ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSOC 112 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ 1 જેમાં એકમ 9 તપાસની સંખ્યાત્મક પદ્ધતિ તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમનો મુખ્ય હેતુ શું છે? તો ગુણાત્મક સંશોધનનો ઇતિહાસ અને પરંપરાઓ જાણવા માટેનો, સંખ્યાત્મક સંશોધનના સિદ્ધાંતો અને દાખલાઓથી પોતાને પરિચિત કરવા માટે, સંખ્યાત્મક સંશોધનના પ્રકારો વિશે તમે જાણી શકશો, સંખ્યાત્મક સંશોધન સંબંધિત વિવિધ વિશ્વ દ્રષ્ટિઓ અને પરિપ્રેક્ષ્યનો અભ્યાસ કરી શકશો, સંખ્યાત્મક સંશોધન વ્યૂહરચના સાથે પરિચય કેળવી શકશો, સંખ્યાત્મક સંશોધનમાં માહિતી સંગ્રહ અને વિશ્લેષણની પદ્ધતિઓ વિશે જાણી શકશો, સંખ્યાત્મક સંશોધન સાથે નજીકથી સંકળાયેલ સંશોધન ડિઝાઇન એના વિશે પણ તમે શીખી શકશો. પ્રાયોગિક અને બિન પ્રાયોગિક ડિઝાઇન જે છે તેને પણ તમે ઓળખી શકશો. તો આપણે સંખ્યાત્મક સંશોધન વિશે ચર્ચા કરીએ. ખાસ કરીને આપણે વાત કરીએ તો સંખ્યાત્મક સંશોધનની અંદર કામચલાઉ ધારણાઓ બાંધવામાં આવતી હોય છે અને એ જે ધારણાઓ છે એને પૂર્વ ધારણા મુજબ સેટ કરીને તપાસવામાં આવે છે. ઘણી વખત એ સમર્થિત પણ હોતી હોય છે અથવા તો રદબાતલ પણ ગણાતી હોય છે. કોઈ પણ રીતે આપણે જોઈએ તો માહિતી બે રીતે એકત્રિત કરવામાં આવે છે. એક સંખ્યાત્મક માહિતી અને બીજું ગુણાત્મક માહિતી. અને આ જે માહિતી છે તે કેવી રીતે એકત્રિત કરવી તેના માટેની વિવિધ સંશોધન પદ્ધતિઓ પણ અસ્તિત્વમાં છે. ઘણી વખત આપણે જુદા જુદા પ્રયોગો દ્વારા પણ માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અને આ જે માહિતી છે એ માહિતી આંકડાકીય પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. દાખલા તરીકે આંકડાકીય માહિતીની અંદર આપણે જે વસ્તી ગણતરી કરીએ છીએ એ આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે છે. ભારતની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને એની અંદર વસ્તીનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું એ તપાસવામાં આવતું હોય છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એની પણ માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. સંખ્યાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ, ખાસ કરીને આપણે વાત કરીએ તો સંખ્યાત્મક સંશોધનની અંદર બે મુખ્ય શ્રેણીઓ હોય છે. એક સ્વતંત્ર અને બીજું સતત. સતત ડેટા પછી અંતરાલ અને ગુણોત્તર ડેટામાં વિભાજિત થાય છે. અને જે સંખ્યાત્મક માહિતી છે તેને જથ્થાત્મક પ્રકૃતિને કારણે કેટલીક વાર માત્રાત્મક માહિતી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ખાસ કરીને જુદા જુદા અવલોકનો દ્વારા યોગ્ય રીતે સમજૂતી મેળવીને માહિતીની હેરાફેરી કરવામાં આવતી હોય છે. કે ઘણી વખત આપણે જે નક્કી કર્યું હોય એ માહિતી આપણને ન પણ મળે. સંશોધનનું બીજું સામાન્ય લક્ષણ એ છે કે પ્રયોગમૂલક પદ્ધતિ અને નિવેદન જોડવાની વૃત્તિ. ઘણીવાર આપણે પ્રયોગ દ્વારા પણ માહિતી એકત્રિત કરી શકીએ છીએ.
સંખ્યાત્મક માહિતી એકત્રિત કરવા માટે આપણી પાસે ઘણી બધી તકનીકો છે, જેમાં મોટે ભાગે ઇન્ટરવ્યુ, પ્રશ્નાવલી અને પ્રાયોગિક સંશોધન, આ 3 પ્રયુક્તિનો માહિતી એકત્રીકરણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી જે પણ માહિતી એકત્રિત કરી હોય તેનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. ગુણાત્મક અને સંખ્યાત્મક સંશોધન વચ્ચેના તફાવતો. ગુણાત્મક માહિતીની અંદર આપણે જોઈએ તો વ્યક્તિના વિચારો, માન્યતાઓ, એનામાં કયા કયા પ્રકારના ગુણો છે, એ તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે. જ્યારે સંખ્યાત્મક સંશોધનની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે, દાખલા તરીકે કોઈ શાળાની અંદર એક વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે અને તેની અંદર પણ સ્ત્રી વિદ્યાર્થી અને પુરુષ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, એ સંખ્યાત્મક માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ. ગુણાત્મક સંશોધનનો મુખ્ય હેતુ શું છે? તો જે વ્યક્તિગત કેસો છે તેના વિશે જાણવું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતે થયું, તેની ઘટના, તેની પાછળ કયા પરિબળો જવાબદાર હતા, તેના વિશે પણ માહિતી આપણે મેળવી શકીએ. ઠંડુ યુદ્ધ એ વાક્ય યુદ્ધ હતું, એની અંદર પણ વિચારોનો સમાવેશ થાય છે, એટલે કે ગુણાત્મક સંશોધન છે. રાજ્ય સરકારની જે જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ છે એનો પણ ગુણાત્મક માહિતીમાં સમાવેશ થાય છે. એટલે ખાસ કરીને મુખ્ય તફાવત શું છે? તો સંખ્યાત્મક માહિતીની અંદર આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે, જ્યારે ગુણાત્મક માહિતીની અંદર જે વિચારો છે, જે બનાવો છે, જે ઘટનાઓ છે, તેના વિશે માહિતી મેળવવામાં આવે છે. જથ્થાત્મક વિશ્લેષણ. ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણે ભવિષ્યની અંદર એવી આગાહી કરી શકીએ છીએ કે વર્ષ 2010ની અંદર ભારતમાં વસ્તીનું પ્રમાણ કેટલું હતું અને બીજા 10 વર્ષ પછી ભારતમાં વસ્તી, તે આપણે અનુમાન લગાવી શકીએ છીએ. એટલે એ જથ્થાત્મક વિશ્લેષણ માહિતી કહી શકાય. અને ગુણાત્મક વિશ્લેષણ ચોક્કસ વસ્તુઓ શા માટે થાય છે, એટલે કે કોઈ પણ ઘટના બની હોય, દાખલા તરીકે તમે રસ્તા ઉપર વાહન ચલાવતા હોય અને ત્યારે અચાનક અકસ્માત થાય, તો એ અકસ્માત પાછળ કયા કારણો જવાબદાર છે એ તપાસવાનું કામ ગુણાત્મક માહિતી. ગુણાત્મક પૃથ્થકરણની અંદર નમૂનો જોવા જઈએ તો એ સૌથી નાનો હોય છે, એટલે કે આપણે સમગ્ર વસ્તીને કેન્દ્રમાં રાખીને માહિતી મેળવી શકતા નથી. જ્યારે સંખ્યાત્મક સંશોધનની અંદર આપણે સમગ્ર વસ્તીને કેન્દ્રમાં રાખીને માહિતી એકત્રિત કરી શકીએ છીએ. ગુણાત્મક પૃથ્થકરણની અંદર જે માહિતી આપણને મળે છે એ માહિતીનો આપણે વ્યક્તિલક્ષી એનો ઉપયોગ કરીએ છીએ અને એના આધારે આપણે જુદા જુદા તારણો તારવતા હોઈએ છીએ. લાક્ષણિક ડેટાની અંદર આપણે વાત કરીએ તો ગુણાત્મક વિશ્લેષણની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય? તો રંગ. વ્યક્તિનો રંગ કેવા પ્રકારનો છે? શ્યામ છે, સફેદ છે, એ રંગ એ ગુણ દર્શાવે છે. જાતિ, સ્ત્રી, પુરુષ. જ્યારે માત્રાત્મક વિશ્લેષણની અંદર ઘનતા, લંબાઈ, એટલે કે મકાનની લંબાઈ કેટલી છે, રોડની લંબાઈ કેટલી છે, એ આંકડાકીય રીતે આપણે જાણી શકીએ છીએ. કદ, વજન,
એ પણ આંકડાકીય માહિતી દ્વારા આપણે જાણી શકીએ છીએ, કારણ કે દરેક વ્યક્તિનું વજન અલગ અલગ હોઈ શકે. કોઈ વ્યક્તિનું વજન 50 કિલો હોય તો બીજી વ્યક્તિનું વજન 50 કિલો હોય એવું ન હોઈ શકે, કારણ કે એ આંકડાકીય માહિતીમાં આપણને તફાવત જોવા મળતા હોય છે. ગુણાત્મક પૃથ્થકરણની અંદર આપણે લોકોની જે સંસ્કૃતિ છે તેને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરીએ છીએ, અને આ જે સંશોધન છે એ વ્યક્તિલક્ષી અને સંશોધનાત્મક વિશ્લેષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. સંશોધકની અંદર જે માહિતી આપણે ગુણાત્મક રીતે એકત્રિત કરીએ છીએ એમાં ખાસ કરીને ઇન્ટરવ્યૂ અને સર્વેક્ષણ એ બેનો આપણે સમાવેશ કરીએ છીએ, જ્યારે માત્રાત્મક વિશ્લેષણની અંદર આપણે જુદા જુદા પ્રયોગો અને અવલોકનો દ્વારા માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે વાત કરવાની છે ચલોના પ્રકારો અને તેમના પરસ્પરના સંબંધો. ચલ એટલે કે પરિવર્ત્ય એ આશ્રિત અને નિર્ભર હોઈ શકે છે, એટલે કે એક પરિવર્ત્ય બીજા પરિવર્ત્ય સાથે સંકળાયેલું હોઈ શકે છે, અને એના કારણે એક પરિવર્ત્યની અસર બીજા પરિવર્ત્ય ઉપર થાય છે એવું આપણે અનુમાન લગાવી શકીએ. આશ્રિત અને સ્વતંત્ર ચલ વચ્ચેનો સંબંધ વધારવા માટે આપણે બીજા અન્ય ચલોનો પણ તેમાં ઉપયોગ કરી શકીએ છીએ. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે બાળકો શાળાની અંદર નિયમિત આવતા નથી, તો એના માટે આપણે જોઈએ કે શાળામાં ભોજન જો બાળકોને આપવામાં આવે તો બાળકોની સંખ્યા વધશે, એટલે કે જે બાળકો હાજર રહેતા નથી તે બાળકો હાજર રહેશે. તો આની અંદર 3 પ્રકારના ચલોનો સમાવેશ થાય છે. બાળકોને આપણે પ્રોત્સાહન આપીએ છીએ, અથવા તો એ પ્રોત્સાહન આપવામાં આવે છે કે કેમ તે સ્વતંત્ર ચલ છે. બપોરના સમયે વિદ્યાર્થીઓને ભોજનનું સંચાલન કરવું એ મધ્યસ્થી ચલ છે, અને આ માટે વિદ્યાર્થીઓની હાજરી વધશે કે નહીં તે નિર્ભર ચલ છે. ભલે આપણે ભોજનની લાલચ આપીએ તો સંખ્યા ઘટે પણ ખરી, પરંતુ એવું આપણે અનુમાન લગાવી શકીએ કે ભોજન આપવામાં આવે તો શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધે. આશ્રિત અને સ્વતંત્ર ચલ બંને વચ્ચેનું જે જોડાણ છે, જે સંબંધ છે, તેને આપણે મધ્યસ્થ ચલોને ધ્યાનમાં રાખીને જોઈએ તો કે એ ઘણી વખત બદલાઈ પણ જાય છે. એટલે કે આપણે જે અનુમાન લગાવીએ છીએ તે અનુમાન ઘણી વખત ખોટું પણ સાબિત થતું હોય છે. આમ જોઈએ તો વેરિયેબલ્સ આપણને કેટલીક વૈકલ્પિક સમજૂતી આપી શકે છે. આપણે પહેલા જોયું કે બાળકોને ભોજન આપવામાં આવે તો શાળાની અંદર એમની સંખ્યાનું પ્રમાણ વધે, પણ એ ઘણી વખત શક્ય નથી બનતું. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો ઘણી વખત શું થતું હોય છે કે કોઈક વખત એવું શાળાની અંદર આયોજન કરવામાં આવે છે, દાખલા તરીકે રમત ગમતનું આયોજન કરવામાં આવે તો તે માટેની વ્યવસ્થા કરવી, અને એના કારણે બાળકો રમત ગમતમાં ભાગ લેશે અને એમનામાં જે રહેલી જે શક્તિઓ છે એ બહાર આવશે. પણ ઘણી વખત એવું બનતું હોય કે બાળકો રમતની અંદર આપણે એમને ગમે તેટલું પ્રોત્સાહન આપીએ છતાં પણ ભાગ ન લેતા હોય. એટલે આશ્રિત અને સ્વતંત્ર ચલ એ બંને વચ્ચેનું જોડાણ ઘણી વખત ખોટું પણ સાબિત થતું હોય છે. કાર્યકારી વ્યાખ્યાઓ. સંખ્યાત્મક સંશોધનની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો જુદી જુદી રીતે
જુદી જુદી ઘટનાઓને માપવામાં આવતી હોય છે અને એ ઘટનાઓ કેવી રીતે બને છે તે જાણવું ખૂબ જ જરૂરી બને છે. કાર્યકારી વ્યાખ્યાની અંદર આપણે જોઈએ તો ખ્યાલને અવલોકનક્ષમ એકમમાં અનુવાદિત કરવામાં મદદ કરે, જેને આપણે માપી શકીએ અથવા તો એનું મૂલ્યાંકન કરી શકીએ. દાખલા તરીકે શાળાની અંદર અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઊંચાઈનું માપન આપણે કરવા જઈએ તો ખબર પડે કે અલગ અલગ માપન દ્વારા ખ્યાલ આવે છે. કોઈક વિદ્યાર્થી એવા હશે કે જેની ઊંચાઈ 150 ઇંચ હશે, કોઈ વિદ્યાર્થીની એવી હશે કે જેની ઊંચાઈ 120 ઇંચ, 140 ઇંચ. એટલે કે સંખ્યાત્મક માહિતીને આધારે, એટલે કે સંખ્યાત્મક સંશોધનની અંદર માપન પદ્ધતિનો પણ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. દાખલા તરીકે સ્થળાંતરિત સમુદાયની જે યુવાન સ્ત્રીઓ છે, ઝૂંપડપટ્ટીમાં જે લોકો વસવાટ કરે છે, એમનું કહેવું એવું છે કે સરકાર દ્વારા જે જાહેર નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે તે જાહેર નીતિઓના લાભાર્થી તેઓ પોતે છે. અને શું ખરેખર તે લોકો તેનો લાભ લઈ રહ્યા છે? તો ક્યારે ખ્યાલ આવે કે જ્યારે ઝૂંપડપટ્ટીઓની સંખ્યા ઘટે ત્યારે. એટલે કે સામાજિક સુરક્ષાના નીચલા સ્તર સાથે જોડીને તેને અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવે છે. ત્યાર પછી છે સંખ્યાત્મક માપન, જેની અંદર આપણે વાત કરીએ તો દરેક બાબતોને જુદી જુદી રીતે માપવામાં આવતી હોય છે. એ સંખ્યાત્મક વાત છે, એટલે કે આંકડાકીય રીતે આપણે કેવી રીતે માપન કરી શકીએ છીએ. ખાસ કરીને આપણે જોઈએ તો માર્ક ગ્રેડી સિસ્ટમ, એની અંદર ગુણના આધારે કેટલી વ્યક્તિઓને કેટલી ટકાવારી છે તે સંખ્યાત્મક માપનને આધારે આપણને ખ્યાલ આવે છે કે 70% ઉપર કેટલા વિદ્યાર્થીઓ છે, 80% ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, એ સંખ્યાત્મક માપનને આધારે આપણને ખ્યાલ આવે છે. એવી જ રીતે વાર્ષિક આવકના આધારે પણ આપણે જોઈ શકીએ કે વ્યક્તિ અથવા ઘરની વાર્ષિક આવક એ સંખ્યાત્મક ડેટાનું ઉદાહરણ છે, જેનો ઉપયોગ વ્યવસાય દ્વારા તેમના ગ્રાહકો અથવા સમુદાયમાંના દરેક પરિવારની ખરીદ શક્તિ જાણવા માટે કરવામાં આવે છે. વ્યક્તિ અથવા ઘરની વાર્ષિક આવક એ ગણના પાત્ર રીતે મર્યાદિત અલગ ડેટા છે, એટલે કે એમની આવક કેટલી છે એ પણ સંખ્યાત્મક માપન પદ્ધતિ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી સેન્ટીમીટરની બાબત હોય, મીટરની બાબત હોય, ઇંચ, એ માપવામાં આવતી વ્યક્તિની ઊંચાઈ એ સતત ડેટા છે. એટલે આ રીતે આપણે માપન દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. એની અંદર સૌથી બે મહત્વની ભૂલ છે. એની અંદર એક રેન્ડમ ભૂલ છે અને બીજું વ્યવસ્થિત ભૂલો. એટલે કે જે વારંવાર થતી ભૂલો છે એને આપણે વ્યવસ્થિત ભૂલ તરીકે ઓળખીએ છીએ. અને રેન્ડમ ભૂલમાં શું હોય છે તો કોઈક વાર જ અચાનક આંકડાકીય માહિતીની અંદર ફેરફાર થાય ત્યારે તેની અંદર ભૂલ જોવા મળતી હોય છે. એટલે આ બે ભૂલો. સંખ્યાત્મક સંશોધન માટે અભિગમ. સંખ્યાત્મક સામાજિક સંશોધનની અંદર આપણે વિવિધ પ્રકારના અભિગમોનો ઉપયોગ કરીએ છીએ અને આ જે અભિગમો છે તેનો સામાન્ય રીતે આપણે સમાજશાસ્ત્રીય ભાષાની અંદર ઉપયોગ કરીએ છીએ. એના બે ભાગ પાડવામાં આવે છે, એક પ્રાયોગિક સંશોધન ડિઝાઇન અને બીજું બિન પ્રાયોગિક સંશોધન ડિઝાઇન, એટલે કે બિન પ્રયોગાત્મક
સંશોધન ડિઝાઇન. એકમાં આપણે પ્રયોગ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ અને બીજામાં પ્રયોગ વગર માહિતી મેળવી શકીએ છીએ. એમાં સૌથી પહેલું છે બિન પ્રાયોગિક સંશોધન ડિઝાઇન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના અભ્યાસની અંદર આપણા જે ચલો છે તેની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવતી નથી અને કોઈ પણ પ્રકારની હેરાફેરી કર્યા વગર આપણે માહિતી એકત્રિત કરીએ છીએ અને એના આધારે જ આપણે સાચી માહિતી મેળવી શકીએ. કારણ કે જો સહેજ પણ આંકડાકીય માહિતીની અંદર ઉલટસુલટ થાય તો આપણને જે માહિતી જોઈએ છીએ તે માહિતી આપણે મેળવી શકતા નથી. અને બિન પ્રયોગાત્મક સંશોધનની અંદર ખાસ કરીને આપણે વર્ણનાત્મક સંશોધન ડિઝાઇન અને કોરિલેશન રિસર્ચ એટલે કે સહસંબંધ અને કારણસર તુલનાત્મક સંશોધન, આના દ્વારા આપણે બિન પ્રાયોગિક રીતે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. વર્ણનાત્મક સંશોધન ડિઝાઇન. વર્ણનાત્મક સંશોધન ડિઝાઇનની અંદર ખાસ કરીને આપણે માહિતી જે છે એનું યોગ્ય રીતે વર્ણન કરવાનું છે. ઘણી વખત આપણે ઉત્તરદાતાને પૂછીએ કે ભારતીય સંસ્કૃતિ વિશે તમારો વ્યૂ જણાવો અથવા તો તમારા વિચારો કેવા છે. જો એક વ્યક્તિના જે વિચારો હોય એ બીજી જ વ્યક્તિના વિચારો હોય એવું ન બની શકે. કારણ કે સમાન વિચારો એ સમાન વ્યક્તિ ધરાવી શકતી નથી. જે ચલો છે એને કુદરતી પ્રવાહ સાથે મળીને કાર્ય કરવાનું હોય છે અને કુદરતી પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઘણી બધી પ્રયુક્તિઓ લાગુ કરવામાં આવતી નથી, જેના કારણે આપણે સંશોધનના જે તારણો છે અને એના પરથી જે ચલની હેરાફેરી થાય છે તેનું મૂલ્યાંકન કરી શકાય છે. 4 પ્રકારની વર્ણનાત્મક સંશોધન ડિઝાઇન છે. એની અંદર અવલોકન એટલે કે નિરીક્ષણ સંશોધન, કેસ સ્ટડી, આર્કાઇવલ વિશ્લેષણ અને સર્વે સંશોધન. આ ચારેય સંશોધનનો ઉપયોગ વર્ણનાત્મક માહિતી મેળવવા માટે થાય છે. એક પછી એક આપણે એની ચર્ચા કરીએ. સર્વે સંશોધન. સર્વે સંશોધન એ માહિતી એકત્રિત કરવાનું સૌથી મહત્વનું માધ્યમ છે. દાખલા તરીકે વસ્તી ગણતરી એ સર્વે પદ્ધતિના આધારે માહિતી એકત્રિત કરવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે વિશાળ સમુદાયની માહિતી એકત્રિત કરવી હોય ત્યારે સર્વેક્ષણ સંશોધનનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેના આધારે આપણે માહિતીનું વિશ્લેષણ કરીએ છીએ. જેમ કે ક્રોસ વિભાગીય સર્વેક્ષણ જે એક સમયે નમૂના માટે માહિતી એકત્રિત કરે છે. એટલે કે વધારે માહિતી નહીં, નમૂના રૂપ એટલે કે ભારતની અંદર વસ્તીનું પ્રમાણ કેટલું છે એની જગ્યાએ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વસ્તીનું પ્રમાણ કેટલું છે, એટલે આખો જે માસ છે તેને કેન્દ્રમાં રાખીને આપણે નમૂનારૂપ પણ માહિતી એકત્રિત કરી શકીએ છીએ. રેખાંશ સર્વેક્ષણની અંદર જુદા જુદા સમયે આપણે નમૂના માટે માહિતી એકત્રિત કરીએ છીએ અને આ માહિતીને આધારે આપણે તેના જુદા જુદા તારણો તારવતા હોઈએ છીએ. સંખ્યાત્મક સંશોધનની અંદર ડેટા સંગ્રહ એટલે કે સર્વે સંશોધન, જેની અંદર પ્રશ્નાવલીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને પ્રશ્નાવલીમાં ખાસ કરીને આપણે જોઈએ તો પ્રશ્નાવલી દ્વારા કેવી રીતે આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. એટલે કે સર્વે સંશોધનની અંદર પ્રશ્નાવલી પ્રયુક્તિ એ સૌથી મહત્વનું માધ્યમ સાબિત થાય છે અને આ પ્રશ્નાવલીનો ઉપયોગ આપણે જે આપણું સંશોધન ક્ષેત્ર છે
તેને કેન્દ્રમાં રાખીને તેની રચના કરવામાં આવતી હોય છે અને વિશાળ રૂપની અંદર માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. પ્રશ્નાવલીની અંદર બે પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે. એક ખુલ્લા પ્રશ્નો અને બીજા બંધ પ્રકારના પ્રશ્નો. આ બંને પ્રશ્નોના આધારે પ્રશ્નાવલી સંશોધક તૈયાર કરતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે કોઈ સંશોધન હાથ ધરવું હોય તો એ સંશોધનની અંદર તમારે જે માહિતી એકત્રિત કરવાની છે તેના માટે તમે પ્રશ્નાવલી પ્રયુક્તિનો કેવી રીતે ઉપયોગ કરી શકશો અને એ પ્રશ્નાવલી દ્વારા તમે કેવી રીતે માહિતી મેળવી શકશો એના વિશે ચર્ચા કરીએ. પ્રશ્નાવલીનું ઘડતર કેવી રીતે કરવું, પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ પણ સમજવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને જે ખુલ્લા પ્રશ્નો છે તેની અંદર ઉત્તરદાતાઓને જાતે પોતાના જે વિચારો છે એ રજૂ કરવાના હોય છે અને તેમને પસંદ કરવા માટે કોઈ પણ વિકલ્પ આપ્યા વિના ગુણાત્મક અને સંખ્યાત્મક સંશોધન બંનેમાં ખુલ્લા પ્રશ્નો જોઈ શકાય છે. તમારા ઘરે જ્યારે આપણે વસ્તી ગણતરી થતી હોય ત્યારે જે આપણા પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ વસ્તી ગણતરી કરવા માટે આવતા હોય છે. ત્યારે આપણી પાસે એ જે માહિતી માંગતા હોય છે એ મુલાકાત અનુસૂચિ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે. એટલે કે જે સંશોધક છે તે આપણને પૂછે છે અને ઉત્તરદાતા જે જવાબ આપે છે તે સંશોધક પોતાની અનુસૂચિમાં એની નોંધ કરે છે. ખાસ કરીને પ્રશ્નાવલી પ્રયુક્તિનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી મેળવવા માટે સૌથી વધારે કરવામાં આવતો હોય છે. પ્રશ્નાવલી માટે મહત્વની બાબતો. તો પ્રશ્નાવલી તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પ્રશ્નાવલી તૈયાર કરી હોય પરંતુ એ પ્રશ્નાવલીની યોગ્ય રીતે ચકાસણી થવી ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણા જે ગાઈડ છે, જે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે, તેમના દ્વારા પ્રશ્નાવલી પ્રમાણિત થયેલી હોવી ખૂબ જ જરૂરી છે. વિષય વસ્તુઓ સ્પષ્ટ કરો. તમારે કયા પ્રકારની માહિતી મેળવવાની છે, તમારો મુખ્ય હેતુ શું છે અને કયો વિષય છે તમારો, તેને ધ્યાનમાં રાખીને જ આપણે પ્રશ્નોની રચના કરવાની છે. ડબલ બેરલ પ્રશ્નો ટાળો. એટલે કે દ્વિઅર્થીવાળા જે પ્રશ્નો હોય એનો ઉપયોગ ક્યારેય પ્રશ્નાવલીમાં કરવો જોઈએ નહીં, કારણ કે તેના કારણે ઘણી વખત આપણને જે માહિતી જોઈતી હોય તે માહિતી મળતી નથી. ઉત્તરદાતાઓ પાસે પૂરતી ક્ષમતા હોવી આવશ્યક છે. ઘણી વખત એવું થતું હોય કે આપણી પ્રશ્નાવલી ઘણી લાંબી હોય તો ઉત્તરદાતા જવાબ આપવાનું ટાળતા હોય છે અને એના કારણે આપણી પ્રશ્નાવલી અધૂરી રહી જતી હોય છે. ત્યાર પછી છે પ્રશ્નો પૂરતા પ્રમાણમાં સંબંધિત હોવા જોઈએ. વિશાળ સંખ્યામાં આપણે જો માહિતી મેળવવાની હોય તો એનો મુખ્ય હેતુ શું છે એ પાસાને કેન્દ્રમાં રાખીને શક્ય બને તેટલા પ્રમાણમાં ઓછામાં ઓછા પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ. ઘણી વખત આપણે પ્રશ્નાવલી એટલી લાંબી બનાવતા હોઈએ છીએ તો આપણને પણ માહિતી મેળવવાનો લાભ મળતો નથી. એટલે કે આપણે જે માહિતી પ્રાપ્ત કરીએ છીએ એ માહિતી વિષયને અનુલક્ષીને નથી મળતી. સંશોધનની સામે જે ઉત્તરદાતા હોય છે એ ઘણીવાર બોરિંગ થઈ જતા હોય છે. એટલે એમને
જવાબ આપવાનું ગમતું નથી હોતું, કંટાળો આવી જતો હોય, એટલે પ્રશ્નોને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. પ્રશ્નાવલી પૂર્વગ્રહથી પીડાવી ન જોઈએ. સાંસ્કૃતિક સંવેદનાશીલતાની જે બાબતો છે તેને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ઘણી વખત વ્યક્તિની જે અંદરની જે માહિતી છે, જે પર્સનલ માહિતી છે, એ માહિતી મેળવવા માટે આપણે પ્રયત્ન ન કરવા જોઈએ. કારણ કે પર્સનલ માહિતીની અંદર ઘણી વખત આપણું જે સંશોધનનો જે હેતુ છે એ હેતુ ખોરવાઈ જતો હોય છે. ગુડે અને હન્ટ આ બંને જે વિદ્વાનો છે એમને પ્રસ્તાવલીના કેટલાક લક્ષણો આપેલા છે, તો એની આપણે ચર્ચા કરીએ. પ્રશ્નાવલી એક એવી પ્રયુક્તિ છે કે જે શિક્ષિત અભ્યાસના એકમો માટે કામે લગાડી શકાય. સીધી વસ્તુ છે, કારણ કે પ્રશ્નાવલીની અંદર ઉત્તરદાતાએ માહિતી જાતે ભરવાની હોય છે, તો ઉત્તરદાતાનું શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે. જો ઉત્તરદાતા અભણ હોય, અશિક્ષિત હોય, તો તેના માટે પ્રશ્નાવલી ઉપયોગી બની શકતી નથી. પરંતુ હા, પ્રશ્નાવલીના જે જુદા જુદા પ્રકાર છે તેના આધારે આપણે જે અશિક્ષિત ઉત્તરદાતાઓ છે એમની પાસેથી પણ માહિતી મેળવી શકીએ છીએ, જેની આગળ ચર્ચા કરીશું. ગુણાત્મક અથવા સંખ્યાત્મક ગમે તે પ્રકારની માહિતી મેળવવી હોય તો સંશોધન કે સર્વેમાં આ પ્રયુક્તિનો સૌથી વધારે ઉપયોગ કરી શકાય છે. એટલે કે તમારે કયા પ્રકારની માહિતી મેળવવી છે, ગુણાત્મક માહિતી મેળવવી છે કે સંખ્યાત્મક માહિતી મેળવવી છે, બંને પ્રકારની માહિતી મેળવવા માટે પ્રશ્નાવલી જે પ્રયુક્તિ છે એ સૌથી મહત્વની ઉપયોગી બને છે. ખાસ કરીને જ્યારે તમે પ્રશ્નાવલીનું ઘડતર કરતા હોય ત્યારે પ્રશ્નાવલીની અંદર સંશોધકે આડા અવળી પ્રશ્નોની રચના ન કરવી જોઈએ. દરેક માહિતીના જુદા જુદા પાઠ પાડી દેવા જોઈએ, એટલે કે ભાગ પાડી દેવા જોઈએ. સૌથી પહેલા સામાન્ય એટલે કે પ્રાથમિક માહિતી હોય, જેમાં ઉત્તરદાતાનું નામ, તેમની ઉંમર, તેમનું વતન, ભાષાકીય ની વાત કરીએ તો આપણે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, એમની ભાષા કઈ છે, કઈ ભાષા એમને આવડે છે. ઘણી વખત એવું થતું હોય કે આપણી જે પ્રશ્નાવલી છે એ ગુજરાતી ભાષામાં હોય અને સામેવાળી વ્યક્તિને ગુજરાતી ભાષા ન પણ આવડતી હોય, તો ભાષાનો પણ પ્રશ્ન થતો હોય છે. એટલે આપણે ઉત્તરદાતાની ભાષાને ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલીની ભાષા પસંદ કરવી જોઈએ. પ્રશ્નાવલીની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે બે પ્રકારે છે. એક આપણે પ્રશ્નાવલી ટપાલ કે ઈમેલ દ્વારા ઉત્તરદાતાને મોકલી શકીએ છીએ અને તેના આધારે આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. એટલે કે સમય અને નાણાંનો પણ બચાવ થાય. તમે ઓનલાઈન મેલ દ્વારા પ્રશ્નાવલી મોકલી આપો તો એ સામે આપણને ભરીને મોકલી આપે છે. સંશોધક જાતે રૂબરૂ જઈને ઉત્તરદાતાને પ્રશ્નાવલી આપે છે. એટલે કે બે રીતે આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. કઈ કઈ બે રીત? એક, આપણે પ્રશ્નાવલીને ટપાલ દ્વારા મોકલી શકીએ અથવા તો જે તે ઉત્તરદાતાને મેલ કરી શકીએ, અને બીજું, ઉત્તરદાતાને આપણે રૂબરૂ જઈને પ્રશ્નાવલી આપીએ. પ્રશ્નાવલીના પ્રકારોની ચર્ચા કરીએ તો રચનાને આધારે બે પ્રકાર પ્રશ્નાવલીના છે. એક રચિત પ્રશ્નાવલી અને બીજું અરચિત પ્રશ્નાવલી. જેમાં રચિત પ્રશ્નાવલીની અંદર અભ્યાસના એકમો કયા છે, સંશોધકે કયા પ્રકારની માહિતી એકત્રિત કરવાની છે તેનું પહેલેથી જ આયોજન કરીને અને
જે વિષય નિષ્ણાતો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરીને રચિત પ્રશ્નાવલી એટલે કે પ્રશ્નાવલીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે, એટલે કે પહેલેથી જ એની રચના કરવામાં આવેલી હોય. બીજું છે અરચિત પ્રશ્નાવલી. જ્યારે સંશોધક અન્ય કોઈ પ્રકારે માહિતી એકત્રિત કરે છે, એટલે કે તાત્કાલિક સંશોધકને લાગે કે હવે આપણી પાસે સમય ઘણો ઓછો છે અને સમય બચાવવા માટે પ્રશ્નાવલીની જરૂરી છે, ત્યારે જે પ્રશ્નો બનાવે તેને અરચિત પ્રશ્નાવલી કહેવાય છે. એટલે કે સમયને ધ્યાનમાં રાખીને ઉત્તરદાતા પાસેથી વધુ માહિતી મેળવવા માટે સંશોધક તાત્કાલિક જે પ્રશ્ન પત્રોનું આખું માળખું તૈયાર કરે તેને અરચિત પ્રશ્નાવલી કહીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્નો પૂછવાને આધારે પ્રશ્નાવલીના પ્રકારો. એક સીમિત પ્રશ્નાવલી, બીજું ખુલ્લી પ્રશ્નાવલી, ત્રીજું ચિત્ર પ્રશ્નાવલી અને ચોથું મિશ્ર પ્રશ્નાવલી. આમ 4 પ્રકારો છે. ચારે પ્રકારોની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલું છે સીમિત પ્રશ્નાવલી, અને આ જે પ્રશ્નાવલી છે તેને આપણે બંધ પ્રકારની પ્રશ્નાવલી પણ કહીએ છીએ, કે જેની અંદર પહેલેથી જ જવાબો આપેલા હોય છે અને સંશોધકે જે સીમિત પ્રશ્નાવલી ઉત્તરદાતાને આપે છે એમાં ઉત્તરદાતાને હા કે નામાં જવાબ આપવા અથવા તો એની અંદર એ સ્વીકૃત છે કે અસ્વીકૃત છે એ રીતે જવાબ આપવાના હોય છે. દાખલા તરીકે કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં તમે માનો છો તો હા કે ના, એટલે જવાબ પહેલેથી આપી દીધેલા હોય. એમાં ઉત્તરદાતાને પોતાના વિચારો રજૂ કરવાના નથી હોતા. તમે માનો છો કે ઉચ્ચ શિક્ષણ જરૂરી છે, એટલે કે જેને આપણે જવાબોથી પહેલેથી જ બાંધી દઈએ છીએ પ્રશ્નને, તો આ પ્રશ્નાવલી જે છે એમાં ઉત્તરદાતાના જે સ્વતંત્ર વિચારો છે તેને સ્થાન મળતું નથી. એટલે એની પાસે જે એની લગતી જે માહિતી છે એ આપણે મેળવી શકતા નથી. ત્યાર પછી છે ખુલ્લી પ્રશ્નાવલી. આ પ્રશ્નાવલીની અંદર જે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા પોતાના વિચારો વિસ્તૃત પ્રમાણમાં રજૂ કરી શકે છે. દાખલા તરીકે સંશોધક જે પ્રશ્ન પૂછે તેમાં તેઓ શું માને છે તેની અંદર તેમના પોતાના મૌલિક વિચારો રજૂ કરવાના હોય છે. દાખલા તરીકે દેશની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે તમારા મંતવ્યો જણાવો. એટલે કે આ ખુલ્લી પ્રશ્નાવલી છે, અને ખુલ્લી પ્રશ્નાવલીની અંદર સંશોધક પોતાની રીતે જે એ માહિતી ધરાવે છે એનામાં રહેલા જે વિચારો છે એ મૌલિક વિચારોના આધારે એ જે માહિતી આપે છે એ ઘણી વખત મહત્વની સાબિત થતી હોય છે. ઘણી વખત આપણને ખબર હોય છે કે આપણે નાના બાળક પાસેથી પણ ઘણું વધારે શીખીએ છીએ. એવી રીતે સંશોધક ગમે તેટલો હોશિયાર હોય તો પણ એ કેટલીક વખત ઉત્તરદાતા પાસેથી ઘણી બધી માહિતી દ્વારા ઘણું બધું શીખતો હોય છે. ત્યાર પછી છે ચિત્ર પ્રશ્નાવલી, જેમાં સ્વતંત્ર વિચારને અને માનસિક પ્રક્ષેપણને અવકાશ છે. ખાસ કરીને ચિત્ર પ્રશ્નાવલીનો ઉપયોગ કોના માટે કરવામાં આવતો હોય છે કે જે નિરક્ષર ઉત્તરદાતા છે, કે જેને અક્ષરનું જ્ઞાન નથી, તેવા ઉત્તરદાતાઓ પાસેથી જો આપણે
માહિતી એકત્રિત કરવી હોય તો ચિત્ર પ્રશ્નાવલી દ્વારા આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે કેવા કુટુંબમાં માનો છો, આનું આપણે ચિત્ર દોરેલું હોય. એક સંયુક્ત કુટુંબનું ચિત્ર હોય, બીજું વિભક્ત કુટુંબનું ચિત્ર હોય, અને ચિત્રના આધારે કયા કુટુંબમાં કેવા પ્રકારની સુવિધાઓ છે તેની પણ ચિત્ર દ્વારા વાત રજૂ કરવામાં આવી હોય, અને એ ચિત્ર જોઈને જે ઉત્તરદાતા છે એ પોતાની માહિતી આપતો હોય છે. અને આના આધારે ચિત્રાત્મક પ્રશ્નાવલી દ્વારા વ્યક્તિની જે માનસિક પરિસ્થિતિ છે તેનો પણ આપણને ખ્યાલ આવતો હોય છે. ત્યાર પછી છે મિશ્ર પ્રશ્નાવલી. મિશ્ર પ્રશ્નાવલીની અંદર ઉપરની જે ત્રણેય પ્રકારની પ્રશ્નાવલી છે તે ત્રણેય પ્રકારની પ્રશ્નાવલીને કેન્દ્રમાં રાખીને એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવતી હોય છે. અને આ પ્રશ્નાવલી દ્વારા આપણે વિવિધ પ્રકારના ઉત્તરદાતાઓ પાસેથી વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરી શકીએ છીએ. ખાસ કરીને સંશોધનની અંદર સંશોધક મોટાભાગે મિશ્ર પ્રશ્નાવલીનો વધારે ઉપયોગ કરતા હોય છે, કારણ કે કેવા પ્રકારના ઉત્તરદાતાઓ છે એ આપણને પહેલેથી ખ્યાલ હોતો નથી. એટલે 4 પ્રકારની પ્રશ્નાવલી કઈ કઈ? પહેલું સીમિત પ્રશ્નાવલી, બીજું ખુલ્લી પ્રશ્નાવલી, ત્રીજું ચિત્ર પ્રશ્નાવલી અને ચોથું મિશ્ર પ્રશ્નાવલી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય કે પ્રશ્નાવલીના પ્રકારો વિશે જણાવો, તો તમે વધુ સારી રીતે એના વિશે લખી શકશો. આદર્શ પ્રશ્નાવલીના ગુણધર્મો. તો પ્રશ્નાવલી કેવી રીતે આદર્શ હોઈ શકે, એના કેટલાક ગુણધર્મો છે તો ચર્ચા કરીએ. પ્રશ્નાવલીના પ્રશ્નોની ભાષા સરળ હોવી જોઈએ, કારણ કે જો પ્રશ્નોની ભાષા સરળ ના હોય તો ઉત્તરદાતા પ્રશ્ન બરાબર સમજી શકતા નથી, અને જો પ્રશ્ન બરાબર ઉત્તરદાતા ન સમજી શકે તો જવાબ કેવી રીતે આપી શકે. તેથી સંશોધકે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરવાની હોય તો માહિતી આપનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિના પ્રશ્નોને સમજીને અને યોગ્ય રીતે જવાબ આપી શકે તે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રશ્નોની ભાષા દ્વિઅર્થી ન હોવી જોઈએ, એટલે કે જેના ડબલ અર્થ થતા હોય, ડબલ મિનિંગ થતા હોય તેવા પ્રશ્નો ક્યારેય પ્રશ્નાવલીમાં પૂછવા જોઈએ નહીં. પ્રશ્નાવલીની અંદર પ્રશ્નોની સંખ્યા વધારે ન રાખવી જોઈએ, કારણ કે જેટલી પ્રશ્નાવલી લાંબી હશે એટલી માહિતી મેળવવામાં સમય પણ વધારે જશે, અને સંશોધક ઝડપથી માહિતી એકત્રિત પણ નહીં કરી શકે, અને ઉત્તરદાતા ઝડપથી માહિતી પણ આપી શકશે નહીં. એટલે ઓછામાં ઓછા પ્રશ્નોની અંદર વધારેમાં વધારે આપણે માહિતી એકત્રિત કરી શકીએ એવી પ્રશ્નાવલી હોવી જોઈએ. પ્રશ્નો તાર્કિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ, એટલે કે ક્રમબદ્ધ પ્રશ્નોની ગોઠવણી કરવી જોઈએ. સૌથી પહેલા આપણે કઈ માહિતી મેળવવી છે કે ભાઈ ચલો આપણે પ્રાથમિક માહિતી મેળવવી છે, તો પ્રાથમિક માહિતીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. પછી આપણે શૈક્ષણિક માહિતી મેળવવી છે, એમની કૌટુંબિક માહિતી મેળવવી છે, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય, એવી રીતે આપણે ક્રમબદ્ધ એના પેટા વિભાગ પાડીને પ્રશ્નોની રચના કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે આપણે કોઈ પણ ઉત્તરદાતાના ઘરે માહિતી એકત્રિત કરવા માટે બેઠા હોઈએ ત્યારે હંમેશા
પ્રશ્નાવલીના આધારે જ નહીં, પરંતુ ઘણી વખત નિરીક્ષણ કરીને પણ આપણે ઘણી બધી માહિતી એકત્રિત કરી શકીએ છીએ. દાખલા તરીકે ઉત્તરદાતાના ઘરે ભૌતિક સુવિધાઓ કેવી છે. હવે એના ઘરમાં આપણે જોઈએ કે સામે ટીવી છે, ફ્રીજ છે, એસી છે. હવે આ બધી ભૌતિક સાધન સગવડ હોય અને પછી આપણે ઉત્તરદાતાને પ્રશ્ન પૂછીએ કે તમારા ઘરે ટીવી છે, ફ્રીજ છે, તો આપણને કેવું થાય કે આપણે સામે જોઈએ છીએ છતાં પણ આપણે પ્રશ્ન પૂછીએ છીએ. એટલે ભલે પ્રશ્નની અંદર આ માહિતી આપેલી હોય, પરંતુ એ પ્રશ્નો ઉત્તરદાતાને પૂછવાના નથી, કારણ કે 20-50% માહિતી તો આપણે નિરીક્ષણ દ્વારા માહિતી એકત્રિત કરી શકીએ છીએ. પ્રશ્નો એવા પૂછવા જોઈએ કે તેના જવાબો હા કે નામાં અથવા સંખ્યામાં દર્શાવી શકાય. એટલે મેં તમને કીધું કે તમે સરકારી નોકરી ધરાવો છો, હા કે ના. એટલે કે પ્રશ્નો જે છે એ કેવા હોવા જોઈએ, હા કે નામાં જવાબ મળે તેવા પ્રશ્નોની સંખ્યા સૌથી વધારે હોવા જોઈએ, કારણ કે તેના આધારે આપણે વિસ્તૃત માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અંગત જીવન વિશેના તેમજ શંકા કે વહેમ ઉત્પન્ન થાય તેવા પ્રશ્નો બને ત્યાં સુધી પ્રશ્નાવલીમાં સમાવવા જોઈએ નહીં. ઘણી વખત સંશોધક માહિતીની અંદર એટલા બધા રસપ્રદ બની જતા હોય છે કે આપણી જે વિષયને અનુરૂપ જે માહિતી છે એ મેળવવાની જગ્યાએ આપણે પર્સનલ ચર્ચા કરવા લાગી જતા હોઈએ છીએ, અને એના કારણે આપણો સંશોધનનો હેતુ જળવાતો નથી. ઉત્તરદાતા જે છે એને કોઈ શંકા ના જાય, અથવા તો એને એવું ન લાગવું જોઈએ કે જો આ મારી માહિતી મેળવશે અને એનો કોઈ દુરુપયોગ થશે તો. એવું ન થવું જોઈએ, કારણ કે જ્યારે પણ આપણે માહિતી એકત્રિત કરવા માટે જઈએ ત્યારે શું કરવું જોઈએ, ઉત્તરદાતાને પૂરો ભરોસો આપવો જોઈએ કે તમારી પાસેથી જે માહિતી એકત્રિત કરવામાં આવશે તે માહિતી સંશોધન પૂરતી સીમિત રહેશે અને તેનો બીજી કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે નહીં. જો આવી ખાતરી આપવામાં આવે તો ઉત્તરદાતા વધારે સારી માહિતી આપી શકે છે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આગળ આપણે ગુણધર્મોની ચર્ચા કરી, હવે લક્ષણોની ચર્ચા કરીએ. બને ત્યાં સુધી પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ, એ પહેલું લક્ષણ છે. હા કે નામાં જવાબ મળે તે પ્રશ્નાવલી એ સૌથી મહત્વની સાબિત થાય છે. જવાબ આપનાર જે વ્યક્તિ છે તેને ધૂણા ન થાય અથવા તો ખોટું ના લાગે તેવા પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ નહીં. બને ત્યાં સુધી પ્રશ્નો સ્પષ્ટ, સરળ અને આપણો જે વિષયનો જે મુદ્દો છે એના એકમો તુરંત જ ઉત્તરદાતા સમજી શકે તેવા હોવા જોઈએ. તમામ પ્રકારના જે પ્રશ્નો છે એ એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ, કારણ કે જો પ્રશ્નો એકબીજાને મદદ કરતા નહીં હોય તો માહિતી અસ્પષ્ટ બની રહે છે, જેમાં આપણને સ્પષ્ટ માહિતી મળી રહેતી નથી. જે પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં સમાયેલ હોય તેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે આપણે પ્રશ્નાવલીની અંદર જુદા જુદા પ્રશ્નોનું માળખું જે ગોઠવ્યું હોય તો કેટલી વખત પ્રશ્નની અંદર જ જવાબ સમાયેલો હોય છે, તો તેવા પ્રશ્નો પૂછવાનું આપણે ટાળવું જોઈએ. તો કેમ ટાળવું જોઈએ? કારણ કે એ પ્રશ્નનો જવાબ જો ઓલરેડી આપણને મળી જતો હોય તો બીજા પ્રશ્નની માહિતી આપણે ઝડપથી મેળવી શકીએ, એટલે આપણો સમય પણ બચી શકશે.
એટલે મેં તમને ઉદાહરણ આપ્યું ને કે આપણે ઉત્તરદાતાના ઘરે જ્યારે જતા હોઈએ ત્યારે એમનું આખું ફેમિલી હોય, અથવા તો એ દરવાજામાં જ્યારે આપણે એન્ટ્રી કરતા હોઈએ ત્યારે એમના ઘરે ભૌતિક સુવિધામાં ગાડી, ફોર વ્હીલર હોય અથવા તો મોટરસાઇકલ હોય, અને આપણી પ્રાથમિક માહિતીની અંદર ભૌતિક જે સગવડોની માહિતી છે એમાં આ બધી માહિતી આપી હોય તો એ ન પૂછવું જોઈએ. કારણ કે મેં ના તમને કીધું કે નિરીક્ષણ દ્વારા જ આપણે ઘણી બધી વખત ઘણી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે પ્રશ્નાવલીમાં જ ઘણા પ્રશ્નો સમાયેલા હોય છે. સમય મર્યાદા ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે જો આપણી પાસે 500 ઉત્તરદાતા હોય અને 500 ઉત્તરદાતા પાસેથી આપણે માહિતી મેળવવી હોય તો સમય પણ વધારે જતો હોય છે. એટલે કે સમયને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નાવલી તૈયાર કરવી જોઈએ અને ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવી જોઈએ. જો એક ઉત્તરદાતાને વધારે સમય આપવામાં આવે અને બીજા ઉત્તરદાતાને ઓછો સમય આપવામાં આવે તો ઘણી બધી માહિતીથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે શક્ય હોય તો સમય મર્યાદા પહેલેથી નક્કી કરેલી હોવી જોઈએ. ત્યાર પછી પ્રશ્નાવલીની મર્યાદાઓ. પ્રશ્નાવલીની મર્યાદાઓ કઈ કઈ છે? પ્રશ્નાવલી દ્વારા આપણે ઘણી બધી માહિતી એકત્રિત કરી શકીએ છીએ, પણ એની સૌથી મહત્વની મર્યાદા એ છે કે ઉત્તરદાતાઓનું શિક્ષિત હોવું જરૂરી છે. જો ઉત્તરદાતા શિક્ષિત ના હોય તો પ્રશ્નાવલીનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો પછી આપણે શું કરવું પડે? એ પ્રશ્નાવલી આપણે ઉત્તરદાતાને ઈમેલ દ્વારા કે ટપાલ દ્વારા મોકલી શકતા નથી. પછી રૂબરૂ જઈને જ ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવી પડે. બનાવટી બાબતોની શક્યતા. એટલે ઘણી વખત શું થાય કે ખોટી પણ માહિતી આપણને મળી જતી હોય છે, એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. માહિતીનો પ્રતિભાવ, સહકાર ઓછો પડે. ક્યારેક એવું પણ બનતું હોય કે કોઈ ઉત્તરદાતાના ઘરે કૌટુંબિક ઝઘડો ચાલતો હોય અને તેવા સમય દરમિયાન આપણે જો માહિતી એકત્રિત કરવા માટે ગયા હોઈએ તો શું થાય? ઉત્તરદાતા આપણને માહિતી આપે તો સંશોધકે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવી પરિસ્થિતિની અંદર આપણે ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવી જોઈએ નહીં, કારણ કે એ સમયે ઉત્તરદાતા માનસિક રીતે સ્વસ્થ હોતો નથી. વિષય અંગેનું સૂચન. ઉત્તરદાતાનું જ્ઞાન જરૂરી છે. આપણો સંશોધનનો વિષય કયો છે? આપણે કયા પ્રકારની માહિતી એકત્રિત કરવાની છે એ વિશેનું જ્ઞાન ઉત્તરદાતા પાસે હોવું જરૂરી છે. કારણ કે જો ઉત્તરદાતા પાસે એનું જ્ઞાન નહીં હોય તો ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકશે નહીં, અને જો ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકશે નહીં તો તેનો યોગ્ય પ્રતિઉત્તર પણ આપી શકશે નહીં. એટલે બેઝિક માહિતી ઉત્તરદાતાને આપવી જરૂરી છે. અને એ ક્યારે શક્ય બનતું હોય છે કે જ્યારે આપણે ટપાલ દ્વારા કે ઈમેલ દ્વારા ઉત્તરદાતાને પ્રશ્નાવલી મોકલીએ છીએ ત્યારે આપણો જે સંશોધનનો મુખ્ય વિષય છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુ શું છે તેની પણ માહિતી પ્રશ્નાવલીની સાથે ઉત્તરદાતાને મોકલવી જોઈએ, જેથી કરીને ઉત્તરદાતા સરળ રીતે પ્રશ્નનો જવાબ આપી શકે. પ્રશ્નોનું ઘડતર ખામી ભરેલું હોય તો માહિતી અયોગ્ય મળે. જો પ્રશ્નો આડાઅવળી હોય તો આપણે સારી એવી માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. પહેલા આપણે પૂછીએ કે તમે કેટલું ભણેલા છો, એ પ્રશ્ન આપણે પૂછી લીધો કે તમે સરકારી નોકરી કરો છો કે પ્રાઇવેટ નોકરી કરો છો. હવે એ પ્રશ્ન એટલે આપણે સીમિત કરી દીધો. પછી પાછળના ભાગે આપણે ફરીથી પૂછીએ કે સરકારી નોકરીમાં પણ કયા પ્રકારની નોકરી કરો છો,
એટલે કે જ્યારે પણ આપણે પ્રશ્નની રચના કરીએ છીએ ત્યારે પ્રશ્નો ક્રમબદ્ધ અને તેનું ઘડતર પણ યોગ્ય રીતે થવું જોઈએ. દાખલા તરીકે કુંભાર જે માટલું ઘડે છે એ કેવી રીતે તૈયાર કરે છે, એવી રીતે આપણે આપણી પ્રશ્નાવલી પણ તૈયાર કરવી જોઈએ. કેટલીક વખત અધૂરી કે કોરા માહિતી પત્રકો પરત આવતા હોય છે. આપણે ઘણી વખત ટપાલ દ્વારા કે ઈમેલ દ્વારા માહિતી મેળવવા માટે ઉત્તરદાતાને જે પ્રશ્નાવલી મોકલીએ છીએ એ પ્રશ્નાવલી અધૂરી પણ પરત આવતી હોય છે. ઘણી વખત તો પ્રશ્નાવલી પરત આવતી પણ નથી અને એ પ્રશ્નાવલી મેળવવા માટે આપણે વારંવાર ઉત્તરદાતાને ફોન કરવા પડે છે અથવા તો જાણ કરવી પડે છે. એટલે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે. મૌખિક રીતે માહિતી આપવા તૈયાર થાય છે, લેખિતમાં આપવા તૈયાર થતા નથી. ઘણી વખત એવું થતું હોય કે મૌખિક ગમે તે પ્રકારની એ લોકો માહિતી આપે, પરંતુ લેખિતમાં કેટલાક ઉત્તરદાતાઓ માહિતી આપવાનું ટાળે છે. કેમ ટાળતા હોય છે? ક્યાંક ભૂતકાળની અંદર એમની સાથે એવી ઘટના કે બનાવો બન્યા હોય તો જ ઉત્તરદાતા લેખિતમાં માહિતી આપવા માટે તૈયાર થતા નથી. એટલે પ્રશ્નાવલીની જે મર્યાદાઓ છે એ પણ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ પણ સંશોધન પ્રયુક્તિનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ પ્રયુક્તિના ફાયદા કયા છે અને ગેરફાયદા કયા છે એ જાણવા ખૂબ જ જરૂરી છે. કારણ કે જો એની મર્યાદાઓ કે ગેરલાભ વિશે આપણે જાણીશું નહીં તો આપણું જે સંશોધન છે એ સંશોધન યોગ્ય રીતે પૂર્ણ થઈ શકશે નહીં. ઘણી વખત એવું થતું હોય કે ઉત્તરદાતા પાસે પ્રશ્નાવલી ન પણ પહોંચી હોય તો આપણને માહિતી મળતી નથી. ઘણી વખત આપણે કોઈ એક જગ્યાએ ઉત્તરદાતાઓને ભેગા કર્યા હોય અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ ત્યારે કોઈક એવા પ્રશ્નો હોય જ્ઞાતિ વિષયક, સમાજ વિષયક અથવા તો એમની જે પરંપરાઓ છે, રીત રિવાજો છે, એને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રશ્નો હોય તો પણ ઘણી અન્ય ઘટનાઓ ઉદ્ભવતી હોય છે. તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિને અસર ન થાય અને એ માહિતી વ્યક્તિને એવું લાગે કે આ માહિતી યોગ્ય છે અને અપાય એવી જ છે, એવો વિશ્વાસ ઉત્તરદાતામાં ઊભો કરવો જોઈએ. કોરિલેશન રિસર્ચ, સહસંબંધ એટલે કે સ્વતંત્ર ચલો અને બાહ્ય ચલો વચ્ચેનો સંબંધ કેવો છે એને ધ્યાનમાં રાખીને નિયંત્રિત કર્યા વિના આંકડાકીય સહસંબંધની ગણતરી કરવામાં આવતી હોય છે અને એ જે માહિતી છે એ બિન પ્રયોગાત્મક માહિતી હોય છે. દાખલા તરીકે તમને ખબર છે કે તમે પાવલોનો પ્રયોગ જોયો હશે કે પાવલોના પ્રયોગની અંદર કેવી રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે. એટલે કે બંને વસ્તુને સાંકળવામાં આવે છે અને કૂતરાનો જે પ્રયોગ છે એ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી જે કાર્યકારણ તુલનાત્મક સંબંધ, એના આધારે પણ આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. જેમ કે બે પ્રતિસ્પર્ધી જૂથો વિશે માહિતી મેળવવી, એ સહસંબંધ છે. પ્રાયોગિક સંશોધન એટલે કે જુદા જુદા પ્રયોગોને ધ્યાનમાં રાખીને આપણે માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાર્લ્સ ડાર્વિનનો પ્રયોગ હોય અથવા તો કોહલરનો પ્રયોગ હોય ચિમ્પાન્જી પરનો, અથવા તો મેં તમને વાત કરી પાવલોનો કૂતરા પરનો પ્રયોગ હોય. એટલે કે પ્રયોગના આધારે પણ આપણે વિસ્તૃત પ્રમાણમાં માહિતી એકત્રિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય માટેના કેટલાક પ્રશ્નો આપેલા છે, તેનો પણ તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશો અને પ્રશ્નાવલી તેમજ સંશોધનનો મુખ્ય હેતુ શું છે, કેવી રીતે સંશોધન હાથ ધરવું જોઈએ, તેના વિશે જો તમારે ઊંડાણપૂર્વક વધુ સમજવું હોય તો ઉપયોગી કેટલાક પુસ્તકો પણ છે, એના વિશે પણ જાણી શકશો. આભાર.